નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે આપણે મળ્યા છીએ અને ધીમે ધીમે આ વૈશ્વિક મહામારીમાં રાહતના સમાચાર છે. હાલમાં વીક 3 પ્રમાણે કોરોનાનો પ્રકોપ થોડો નબળો પડ્યો છે એવું હાલના સરકારી રિપોર્ટ જોઈને લાગે છે. વાસ્તવિકતા શું છે આપણે ખબર નથી, પરંતુ સાથે સાથે દશેરાને પૂર્ણ કરી અને શરદ પૂર્ણિમાનું આજે ઊંધિયું ખાવાનું છે અને સાથે સાથે આપણે અભ્યાસ પણ શરૂ રાખવાનો છે. એ પણ એટલું જ મહત્વનું છે. એટલે શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ, ચાંદનીની મજા માણીએ અને આપણે અભ્યાસ કરીએ. આપણે વાત કરીએ છીએ રેખાઓ અને ખૂણાઓ. તો રેખા અને ખૂણા આપણે જોઈશું, કોઈ પણ રેખા પરસ્પર છેદે એટલે ખૂણાની રચના થાય અને કઈ રીતના ખૂણા બને આ તમામ બાબત આપણે જોઈએ. બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા ખૂણાના આપણે જે નિયમો જોયા છે એ નિયમોને અનુલક્ષીને આજે આપણે દાખલાની ગણતરી કરવાની છે કે ભાઈ આમાં નિયમનું કઈ રીતે મારે યાદ રાખી અને એનો દાખલામાં કઈ રીતે રૂપાંતર કરવાનું છે એ બાબત મારે જોવાની છે. તો તમારી ટેક્સ્ટનો સ્વાધ્યાય 6.2 પણ આપણે એક સ્વાધ્યાય વધારાનો આપ્યો હતો એટલે નામ આપશું સ્વાધ્યાય 6.3 નો પ્રથમ દાખલો. હું અહીંયા રકમ લખું છું એટલે તમને ખ્યાલ રહે. આપેલી આકૃતિમાં x અને y ના માપ શોધો. આપેલી આકૃતિમાં x અને y ના માપ શોધો. x અને y ના માપ શોધો અને બતાવો કે AB સમાંતર છે CD અને બતાવો AB સમાંતર છે CD. આ આપણે સાબિત કરવાનું છે. હવે જો અહીંયા આકૃતિ મહત્વની છે. આકૃતિ આપણને આપેલી છે AB અને CD. આ AB આ CD બે સમાંતર રેખાઓ છે. એ આપણે સાબિત કરવાનું છે નહીં. અને એક એની છેદિકા છે. હવે અહીંયા જે ખૂણાના માપ રકમ પ્રમાણે આપ્યા છે ટેક્સ્ટ પ્રમાણે એ 50 આપેલું છે અહીંયા. હવે આ ખૂણો x, આ ખૂણો y, અહીંયા માપ છે 130. તો હવે આપણે x અને y નું માપ ગોતવાનું છે. x અને y નું માપ ગોતવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે આ બંને છેદિકાથી બનતા ખૂણા છે. 50 અને x આ રેખિક જોડના ખૂણા છે. એટલે રેખિક જોડના ખૂણાનો સરવાળો જે છે કેટલો થાય 180. તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો આપણે AB સમાંતર છે CD. હવે એના માટે શું કરવું પડશે તમારે? AB સમાંતર છે CD. એના માટે તમારે શું સાબિત કરવું પડશે કે કોઈ પણ અનુકોણ યુગ્મકોણ આ જોડ સરખાવવી પડશે અને એ જોડ મળતી હોય તો જોઈ શકીએ. તો આપણે જોઈ શકીએ કે x અને y આ બે યુગ્મકોણની જોડ છે. જો આ બે ખૂણા સરખા હોય તો જ રેખા સમાંતર હોય. એ આપણે ભણી ગયેલા છીએ કે જો બે ખૂણાના માપ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય અને જો રેખા સમાંતર હોય તો ખૂણા યુગ્મકોણ, અનુકોણ, અંતઃકોણ કોઈ પણ કોણ હોઈ શકે. એ પછીની બાબત છે. તો સૌપ્રથમ આપણે x નું માપ ગોતવાનું છે અને y નું માપ ગોતવાનું છે. તો અહીંયા જોઈએ તો અહીંયા રેખિક જોડના ખૂણાનો સિદ્ધાંત આવશે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું. કોઈ પણ જાતનું માપ આપણને આપ્યું નથી એટલે વિસ્તૃત માપમાં ન લખવું હોય તો આપણે રેખિક જોડના ખૂણાનો ઉલ્લેખ કરીને પણ બતાવી શકીએ છીએ અને એના દ્વારા તમે કોઈ પણ ખૂણાનું માપ મેળવી શકો છો.
તો સૌ પ્રથમ અહીંયા બિંદુ નથી તો બિંદુ આપણે આપી દઈએ, આ બિંદુ P, આ બિંદુ Q, અને અહીંયા M અને N, જેથી કરી આપણને ખૂણો લખવામાં સરળતા પડે. બરોબર? તો અહીંયા કહી શકશું આપણે કે જે કિરણ મળે છે એ પ્રમાણે આપણે જોઈએ તો AP MN ઉપર છે. કિરણ PA, તો PA નું કેન્દ્ર છે. PA એ રેખા MN પર હોવાથી હવે રેખા અને કિરણ જ્યારે બને ત્યારે રેખિક જોડના ખૂણાની રચના થાય. બરોબર? તેથી માપ ખૂણો MPA અને માપ ખૂણો APN રેખિક જોડના ખૂણા છે. હવે જો અહીંયા તમે APQ પણ લઈ શકો અને APN પણ લઈ શકો, કે બંને એ કોઈ પણ સુધી આવે એ ખૂણો જ રહેવાનો છે, પણ આપણે જે રેખા લીધી એ પ્રમાણે ખૂણો લીધો છે. તેથી માપ ખૂણો MPA વત્તા માપ ખૂણો APN બરાબર 180. બે ખૂણાના માપનો સરવાળો 180 ઇંચ થાય. હવે MPA નું માપ કેટલું છે? 50. તેથી 50 વત્તા માપ ખૂણો APN બરાબર 180. તેથી માપ ખૂણો APN બરાબર 180 અંશ માઈનસ 50 અંશ બાદબાકી થઈ છે. પ્લસ હોવાથી ફેરવા એટલે માઈનસ થયા, બાદબાકી કરતા. તેથી માપ ખૂણો APN બરાબર 130. અહીંયા તમારે જોવાનું છે કે APN એટલે x ખૂણો છે, તેથી x બરાબર 130. x નું માપ મળી ગયું. હવે આપણે y નું માપ ગોતવાનું છે. તો CD અને MN પરસ્પર Q બિંદુમાં છેદે છે, તો હવે ત્યાં અભિકોણની જોડ થશે. અહીંયા લખું છું, રેખા CD અને રેખા MN પરસ્પર Q બિંદુમાં છેદે છે. પરસ્પર Q બિંદુમાં છેદે છે. તેથી ખૂણો CQN બરાબર છે ખૂણો PQD. CQN એટલે આ ખૂણો બરાબર છે PQD એટલે આ ખૂણો. અભિકોણની જોડ હંમેશા સમાન થાય છે. અહીંયા રેખિક જોડનો સિદ્ધાંત, બે સિદ્ધાંતનો આપણે ઉપયોગ કર્યો છે, તો એ બંને આપણે જોઈ શકીએ છીએ. એટલે હવે તેથી ખૂણો CQN બરાબર 130. તેથી ખૂણો PQD બરાબર 130. તેથી y બરાબર 130. આ આપણે y નું માપ પણ મળી ગયું. હવે x ઇક્વલ ટુ y, x બરાબર છે y. બરોબર ને? શા માટે? બે ખૂણા સમાન હોવાથી યુગ્મ કોણની જોડ, અને તેથી AB સમાંતર છે CD. જો યુગ્મ કોણની જોડ હોય તો જ આ સમાંતર હોય, નહીં તો સમાંતર હોતી નથી. જો અહીંયા આપણે 130 બે ખૂણા મેળવ્યા છે, આને આધારે આ ખૂણો સીધો નથી મૂકી દીધો, કેમ કે આપણને સમાંતર છે એવું કીધું નથી, બતાવવાનું છે આપણે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કુલ 3 પરિણામનો ઉપયોગ કરવો પડ્યો છે. પહેલા રેખિક જોડનું પરિણામ,
અભિકોણનું પરિણામ અને યુગ્મકોણની જોડ. એટલે જે તમારે સિદ્ધાંત આવે આ સિદ્ધાંત તમારા મગજમાં યાદ રહેવો જોઈએ, તો જ તમે એનું મૂલ્ય લખી શકશો. ફરી વખત આપણે જોઈએ છીએ કે અહીંયા આ ખૂણાનું માપ 50 છે, તો આ બે રેખિક જોડના ખૂણા છે એટલે આનું માપ 130 થયું. આ ખૂણાનું માપ 130 છે તો અહીંયા રેખિક જોડનો ખૂણો આવે, પણ આમ તમે લ્યો એટલે અભિકોણની જોડ થાય, કેમ કે આપણે આ ખૂણાની જરૂર નથી. તો અભિકોણની જોડ એટલે 130 અંશ માપ મળશે આનું. હવે આ 130 છે, આ 130 છે, એટલે ઝેડની રચના થઈ યુગ્મ કોણ. તમે જોઈ શકો છો અહીંથી કે આ રીતનો ખૂણો બનશે ઝેડ, એટલે યુગ્મ કોણની જોડ. અને બે ખૂણા સરખા છે એટલે બે ખૂણા સરખા હોવાથી બે રેખા સમાંતર છે. જો બંને ખૂણા સરખા ન હોત તો બે રેખા આપણને સમાંતર મળતી નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવાનો છે. આમાં કોઈ પણ જગ્યાએ બાય મિસ્ટેક સિદ્ધાંતમાં ભૂલ ન પડે એ જોવાનું. જો તમે અહીંયા પણ પેલા અભિકોણનો સિદ્ધાંત લાગુ પાડી શકો છો તો આ ખૂણાનું માપ 50 મળે. તો ફરી પાછો આ ખૂણો તો આપણે ગોતવો જ પડે રેખિક જોડના ખૂણા કરીને. તો પહેલા જ એ પ્રયોગ આપણે કરી લઈએ. અહીંયા પણ તમે જુઓ કે અહીંયા રેખિક જોડનો ખૂણો 50 મળે, તો 50 આ પર ફરી ખૂણા ગોતવા પડશે, એટલે સિદ્ધાંત વધેની જરૂરી છે. એટલે એક વખત રેખિક જોડ, એક વખત અભિકોણ, અને બંને ખૂણા સમાન મળ્યા એટલે યુગ્મકોણ હોવાથી AB = CD, AB સમાંતર છે, CD આપણને મળે છે. આ રીતે અહીંયા આપણે ત્રણ સિદ્ધાંતનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો. આ સિદ્ધાંતો આપણે જે શીખ્યા એ દાખલામાં રૂપાંતર કઈ રીતે કરવાના એ આપણે અહીંયા જોયું. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 2. આપેલી આકૃતિમાં AB સમાંતર છે CD અને CD સમાંતર છે EF. જો અહીંયા સમાંતર આપેલું છે, આકૃતિમાં જો AB સમાંતર છે CD અને CD સમાંતર છે EF અને y/z બરાબર 3/7 અને y/z બરાબર 3/7 તો x નું માપ શોધો. તો x નું માપ શોધો. જો આવા દાખલામાં તમને આકૃતિ આપવી ફરજિયાત છે, નહીતર ક્યાં તમે x લો, ક્યાં y લો, ક્યાં z લો નક્કી થઈ શકતું નથી. AB, CD અને EF સમાંતર છે આપણે દોરી શકીએ કે ભાઈ આ AB, આ CD, આ EF. AB, CD અને EF સમાંતર છે. હવે x, y અને z ખૂણા આપણે આપેલા છે. કઈ રીતે આપેલા જોઈએ, આ એની સેદ્ધિકા છે. હવે અહીંયા x ખૂણો છે, ત્યાર પછી અહીંયા y ખૂણો છે અને અહીંયા z ખૂણો છે. હવે y અને z નું માપ આપણને આપ્યું છે. y અને z નું માપ આપ્યું છે. x નું માપ ગોતવાનું છે 3/7. તો હવે અહીંયા આપણે ગણતરી શરૂ કરીએ. તો પ્રથમ આપેલી વસ્તુ લઈ લઈએ. તો AB સમાંતર છે CD અને CD સમાંતર છે EF. એટલે ત્રણેય રેખાઓ એકબીજાને સમાંતર થઈ ગઈ. આ વાત આપણે જોઈ ગયા. હવે ત્રણેય રેખાઓ સમાંતર થઈ ગઈ તો એ પ્રમાણે બધા ખૂણા પણ સમાંતર થશે. YZ બરાબર 3/7. તો x નું માપ શોધો. ધારો કે ખૂણાનું માપ x છે.
જો અહીંયા આપણે ધારવું પડશે, આ x નથી ધાર્યો તો અહીંયા બીજું ધારી લઈએ આપણે, ખૂણાનું માપ x કરતા છે. ધારો કે ખૂણાનું માપ થીટા છે, બરોબર. થીટા લીધા આપણે અલગ, કેમ કે આમાં ન આવતો એવો. તેથી y બરાબર 3 થીટા અને z બરાબર 7 થીટા. y બરાબર 3 થીટા અને z બરાબર 7 થીટા આપણને મળ્યા. હવે આપણે જોવાનું છે કે આમ તમે જો તમને ખ્યાલ આવશે કે આ x બરાબર છે z, યુગ્મ કોણની જોડ. તેથી માપ ખૂણો અથવા x બરાબર છે z, યુગ્મ કોણની જોડ. હવે જો અહીંયા આપણે આ બે ખૂણાનું માપ મેળવવા માટે પ્રયત્ન કરીશું, કે z તો જેટલો થઈ ગયો એટલે મળી ગયો ડાયરેક્ટ આપણને. x નું માપ ગોતવાનું છે, પણ એ પહેલા આપણે x ની જગ્યાએ z મૂકશું તો જ આપણને માપ મળશે, કેમ કે z નું માપ આપણી પાસે છે, નહીંતર માપ નહીં મળે. તો હવે અહીંયા આપણે જોઈએ તો x અને y બંને છેદિકાની એક તરફના અંતઃકોણો છે, બરોબર. x અને y છેદિકાની એક તરફના અંતઃકોણો હોવાથી પૂરક બને, બરોબર ને સિદ્ધાંત? કે જો છેદિકાની એક બાજુના ખૂણા હોય તો એ પૂરક કોણ હોય. તેથી x + y બરાબર છે 180. હવે x નું માપ તો છે જ નહીં આપણી પાસે, તો x ની જગ્યાએ આપણે z મૂકશું. તેથી z + y બરાબર 180. હવે z નું માપ કેટલું છે? 7 થીટા, y નું માપ 3 થીટા. 3 થીટા સોરી z નું માપ 7 થીટા વત્તા 3 થીટા બરાબર 180. તેથી જો હાથને 3 10 અને 10 ને ફેરવા એટલે ક્યાં આવી ગયા? છેદમાં થીટા બરાબર 180 ના છેદમાં 10, 10 10 ઉડતા થીટા બરાબર 18 માપ મળશે આપણને. કેટલું મળશે? 18. થીટાનું મૂલ્ય 18. હવે આપણે y નું અને z નું મૂલ્ય ગોતી લઈએ. તેથી y બરાબર કેટલા આવશે? 3 થીટા બરાબર 3 ગુણ્યા 18. તેથી y બરાબર 18 3, 18 દુ 37, 18 3 56. y નું માપ 56 મળ્યું આપણે. અને z બરાબર 7 થીટા બરાબર 7 ગુણ્યા 18. તેથી z બરાબર કેટલા મળશે? 7 8 56 વધી આવી 1 5, હાથ એક હાથ ને 5 12 126. હવે z બરાબર છે x, z બરાબર છે x, એટલે આપણે કહી શકીએ કે તેથી x બરાબર પણ 126 અંશ માપ આપણને મળશે. કેમ કે આ બંને યુગ્મ કોણની જોડ છે, એટલે અહીંયા પહેલા લખ્યું આપણે અહીંયા કે યુગ્મ કોણની જોડ હોવાથી બંનેનું માપ સમાન આપણને મળે છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે બે સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે, એક યુગ્મ કોણ અને એક અંતઃકોણનો સરવાળો પૂરક બને એટલે 180 અંશ થાય. તો બંને અંતઃકોણનો સરવાળો 180. હવે x નું માપ તો છે જ નહીં આપણી પાસે, ગુણોત્તર y z નો આપ્યો છે, તો આપણે પહેલા જોઈ લીધું કે x બરાબર છે z, એટલે x ની જગ્યાએ આપણે z લખ્યા. z વત્તા y, z નું મૂલ્ય 7 થીટા વત્તા y નું મૂલ્ય 3 થીટા, 7 ને 3 10 થીટા, 10 ભાગાકારમાં ગયા 0 0 ઉડતા થીટાનું મૂલ્ય આપણને 18 મળ્યું. હવે આમાં કિંમત લખીએ તો 18 3 56 અને 18 7 126. આ રીતે બંને ખૂણાનું માપ મળી ગયું. હવે આપણે z અને y નું માપ મળ્યું, આપણે તો ખરેખર x નું માપ ગોતવાનું છે. આ z અને y આ બેયનું માપ મળ્યું, તો x નું માપ ગોતવું હોય તો z નું માપ જે છે x નું છે એટલે x બરાબર 126 આપણને મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને પરિણામ મેળવી શકીએ છીએ. એ આપણે બે દાખલામાં જોયું. નેક્સ્ટ હજી ત્રીજો દાખલો આપણે જોઈએ.
દાખલા નંબર 3 ત્રીજો દાખલો તમારી ટેક્સ્ટમાં આપેલો છે કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે CD, આકૃતિ મુજબ AB સમાંતર છે CD અને EF લંબ CD, EF લંબ CD, તો EF છે પાછો CD નો લંબ છે અને ખૂણો GED, ખૂણો GED બરાબર 126, GED નું માપ 126 છે, તો ખૂણો AGE, તો ખૂણો AGE, ત્યાર પછી ખૂણો GEF, ખૂણો GEF અને FGE અને ખૂણો FGE મેળવો. આ ત્રણ ખૂણાના માપ તમારે મેળવવાના છે. ત્રણેય ખૂણામાં એક ખૂણા દ્વારા તમે કોઈ પણ ખૂણાનું માપ મેળવી શકો છો. સમાંતર રેખા આપેલી છે એટલે. તો આપણે કઈ રીતની આકૃતિ બને જોઈએ. તો પહેલા AB અને CD આ બે સમાંતર રેખાઓ, આ AB, આ C અને D, આ બે સમાંતર રેખાઓ છે. હવે EF છે એ CD ને લંબ છે એટલે આ રીતનો બનશે. E અને F આ CD ને લંબ છે અને ત્યાર પછી એક રેખા આ રીતે આપી છે આપણને, અહીંયા G બિંદુ છે. હવે એને કીધું જે કીધું તમે જુઓ, GED આખા ખૂણાનું માપ છે 126, આખા ખૂણાનું માપ છે 126. તો GED AGE આનું માપ તમારે ગોતવાનું પહેલા, બરોબર. ત્યાર પછી GEF આનું માપ ગોતવાનું. ત્યાર પછી FGE આનું માપ તમારે ગોતવાનું. આ ત્રણ ખૂણાના માપ ગોતવાના છે. તો જો સૌપ્રથમ તમને કયો ખૂણો મળશે? તો આ બે રેખાઓ સમાંતર છે, આ એની છેદિકા થઈ G, તો અહીંથી આ રીતનો ખૂણો બની ગયો. એટલે AGE નું માપ આપણને 126 મળશે યુગ્મ કોણ હોવાથી. શા માટે? યુગ્મ કોણ હોવાથી. તો સૌપ્રથમ આપણે લખાણ કરીએ છીએ. હવે આન્સર AB સમાંતર છે CD અને EF લંબ CD. જો અહીંયા આપણે કોઈ પણ ખૂણાનો માપ ડાયરેક્ટલી મળી શકશે. બીજી બાબત તમે જુઓ, જો તમને બધાય ખૂણા આઈને મળી જાય પછી તમારે ખાલી ખૂણા ગણતરી કરવાની છે. આ બે ખૂણા યુગ્મકોણની જોડ થઈ ગયા, મળી ગયા. હવે આ બે ખૂણા તમે જુઓ તો આ કાટખૂણો છે લંબ હોવાથી, એટલે 90 અંશ થઈ ગયા. તો બે થઈને આસન્ન કોણ હોવાથી બેનો સરવાળો 126 છે. તો 126 માંથી 90 કાઢી નાખો એટલે આ ખૂણો મળી ગયો. હવે આ ખૂણો 126 મળી ગયો, આ બે રેખિક જોડના ખૂણા થઈ ગયા એટલે વધ્યા રહ્યા 180 માંથી. એટલે આ રીતે તમને ત્રણેય ખૂણાના માપ મળી શકે અને સરળતાથી તમે બીજા કોઈ પણની જરૂર ન પડે, સિદ્ધાંતના આધારે તમે દાખલાના જવાબ મેળવી શકો છો. હવે આપણે અહીંયા લખ્યું છે કે બે રેખાઓ સમાંતર છે. ત્યાર પછી આપણે હવે ખૂણાનું માપ લખી લઈએ કે ખૂણો GED બરાબર 126. તો માપ ખૂણો AGE બરાબર શોધો. ખૂણો GEF બરાબર શોધો અને ખૂણો FGE બરાબર શોધો. હવે અહીંયા આપણે પહેલા લખી લઈએ કે
તેથી AB સમાંતર છે CD ની છેદિકા GE હોવાથી, બરોબર, AB સમાંતર છે CD ની છેદિકા GE હોવાથી શું થશે? તો આપણે કરી શકશું કે GED ખૂણો GED બરાબર છે ખૂણો AGE યુગ્મ કોણ ની જોડ અથવા અંતઃયુગ્મ કોણ અંદરના ખૂણા એમ જે લખો તે. હવે તેથી માપ ખૂણો AGE બરાબર 126. જો અહીંયા આપણને ખબર છે કે GED નું માપ 126 છે તો AGE નું માપ 126 મળશે. હવે આ બે ખૂણાની વાત કરી લઈએ આપણે. તો અહીંયા CD લંબ EF હોવાથી એટલે 90 અંશનો ખૂણો તો જ બને, બરોબર. એટલે CD લંબ EF હોવાથી માપ ખૂણો GEF અને ખૂણો FED એનું માપ બોલો છે ને GEF. હા, ખૂણો GEF અને FED આસન્ન કોણો છે, આસન્ન કોણો છે. તેથી માપ ખૂણો GEF વત્તા ખૂણો FED બરાબર આખો ખૂણો GED. હવે GEF નું માપ આપણે શોધવાનું છે. GEF નું માપ નથી આપણી પાસે, તેથી માપ ખૂણો GEF વત્તા 90 બરાબર 126. જો આ 90 શા માટે મળ્યું? તો CD લંબ EF હોવાથી આ ખૂણો 90 અંશનો થઈ ગયો અને બે ખૂણાનો સરવાળો આસન્ન કોણનો સરવાળો કેટલો છે? 126. તો 90 માંથી 126 બાદ કરો, તેથી માપ ખૂણો GEF બરાબર 126 માઈનસ 90. તેથી માપ ખૂણો GEF બરાબર 126 માંથી 90 જાય તો 6 ના 6, 10 10 માંથી 9 10 ને 2 12, 12 માંથી 9 જાય એટલે 3 36. GEF નું માપ આપણે આનું માપ 126 મળ્યું, આનું માપ આપણને કેટલું મળ્યું? 36 મળ્યું. જો હવે આમ પણ તમે મેળવી શકો છો કે આ 36 તો આ 90 છે, 90 ને 36 તો આ બાકી જે વધ્યા રહ્યા. અથવા રેખિક જોડના ખૂણા પણ તમે લઈ શકો. તો એ સિદ્ધાંત માટે આપણે લખવું પડશે કે કિરણની વાત અહીંયા લખી લઈએ તો આપણે લખી શકીશું કે રેખા AB અને કિરણ GE હોવાથી રેખા અને કિરણ મળે એટલે રેખિક જોડના ખૂણા થશે. તેથી માપ ખૂણો AGE વત્તા માપ ખૂણો GFGE બરાબર 180. આ બે ખૂણાનો સરવાળો 180 થઈ જાય. હવે AGE નું માપ કેટલું છે? 126 વત્તા માપ ખૂણો FGE બરાબર 180. તેથી માપ ખૂણો FGE બરાબર 180 માઈનસ 126. તેથી માપ ખૂણો FGE 10 માંથી 100 ગયા એટલે 4 વધ્યા, અહીંયા વધ્યા 7, 7 માંથી 2 ગયા એટલે 5 વધ્યા, 1 માંથી 1 ગયો એટલે 0, 56. આ ખૂણાનું માપ આપણને 56 મળી ગયું.
એટલે આ રીતે અહીંયા આપણે જોયું તો અલગ અલગ સિદ્ધાંતોનો ઉપયોગ કરી આપણે દાખલા ગણી શકીએ છીએ. દાખલા થોડાક લાંબા થાય એવું લાગશે પણ સિદ્ધાંત તમને યાદ હોય. જો હું આ વાક્ય લખું છું, શું કરવા તમને સિદ્ધાંત યાદ આવે એટલા માટે દરેક જગ્યાએ લખું છું આ કે જો અહીંયા છેદિકા છે તો છેદિકાથી બનતા ખૂણાની ગમે એ જોડ હોઈ શકે, અનુકોણ હોઈ શકે, યુગ્મકોણ હોઈ શકે, અંતઃકોણોની જોડ પૂરક કોણ હોઈ શકે. દરેક નિયમ લાગુ પડે. લંબ હોય એટલે 90 નો ખૂણો થઈ ગયો, સીધું માપ 90 લખાઈ ગયું. અહીંયા રેખા અને કિરણથી બનતા ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય. એટલે દરેક જગ્યાએ સિદ્ધાંત આપણે લખવા માટે બાબત હોય તો આપણે એનો સિદ્ધાંત સરળતાથી મૂકી શકીએ છીએ. અને નેક્સ્ટ ચોથો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4. તો ચોથો દાખલો છે, આપેલ આકૃતિમાં જો PQ સમાંતર છે ST, આપેલ આકૃતિમાં PQ સમાંતર છે ST, PQ અને ST સમાંતર છે. ત્યાર પછી એને એવું કીધું છે કે ખૂણો PQR બરાબર 110, ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST અને ખૂણો RST બરાબર 130, RST બરાબર 130. તો ખૂણો QRS મેળવો. તો ખૂણો QRS શોધો. આપણે QRS નું માપ શોધવાનું છે. અહીંયા તમને એક સૂચન આપ્યું છે કે R માંથી પસાર થતી રેખા ST ને સમાંતર દોરો. R માંથી પસાર થતી રેખા R માંથી પસાર થતી અને ST ને સમાંતર હોય, અને ST ને સમાંતર હોય તેવી રેખા દોરો. આ સૂચન છે. સૂચન વગર આપણે તમને આગળનો જવાબ મળી શકતો નથી, કેમ કે રચના આપો એ રીતની હોય. એટલે તો અહીંયા આપણે આ રીતનું આપેલું છે, P અને Q આ રીતે આપેલા છે. અહીંયા ઉપર આપણે આ રીતે S અને T, આ PQ અને ST બે રેખાઓ સમાંતર છે. હવે ખૂણો જે બનાવેલો છે એ એને આ રીતનો બનાવેલો છે. અહીંયા ખૂણો બિંદુ આ આપેલું છે. અને હવે જે ખૂણાના માપ છે તો આનું માપ છે 110 PQR અને RST આનું માપ છે 130. તો QRS આનું માપ તમારે ગોતવાનું છે. હવે સૂચન પ્રમાણે કીધું છે કે ST ને સમાંતર હોય તેવી રેખા R માંથી ગોતવાની છે. આપણે એની આ રીતે રેખા મળશે. બરાબર, જે ST ને સમાંતર હોય. હવે અહીંયા આપણે જોઈએ તો કઈ રીતના ખૂણા મળશે. તો આ આખા ખૂણાનું માપ કેટલું થશે? 110. બરાબર, યુગ્મ કોણ. એવી જ રીતે તમે આ બાજુનો ખૂણો લ્યો, હવે બીજો કોઈ સિદ્ધાંત તમારે ન લેવો હોય
અને તો આ બંને જે છે એ છેદિકાના એક બાજુના ખૂણા થયા. છેદિકાની એક બાજુના ખૂણા થયા. તો આનું માપ કેટલું મળી ગયું આપણને? 70 મળી ગયું. આ આખો ખૂણો કેટલો થશે? 130. આખો ખૂણો છે. હવે આ એક ખૂણો બંનેમાં આવે છે, એમાં QRS જે આપણે ગોતવો છે તે. તો સૌપ્રથમ આપણે અહીંયા ક્રમાનુસાર લઈ લઈશું. તો એ પ્રમાણે આપણે એકબીજાના ખૂણાના માપ પહેલા યુગ્મ કોણને આધારે મેળવી લઈએ, અથવા યુગ્મ કોણને આધારે તમે એક બે દરેક ખૂણાના માપ આપણે મેળવી લઈએ. હવે આન્સર સૌપ્રથમ આપેલી વાત લઈ લઈએ, પછી આપણે નવું જે કર્યું PQ સમાંતર છે ST. ખૂણો PQR બરાબર છે 110. ખૂણો RST બરાબર છે 130. તો માપ ખૂણો QRS બરાબર શોધો. સૌપ્રથમ અહીંયા આપણે કોઈ પણ એક નામ આપી દઈએ આની સિવાયનું. તો M અને M R માંથી પસાર થતી રેખા MN સમાંતર છે ST. સૂચન પ્રમાણે આપણે લીધું કે R માંથી જે રેખા પસાર થાય છે MN એ ST ને સમાંતર છે. બરોબર? તેથી PQ સમાંતર છે MN. તેથી PQ અને MN પણ સમાંતર થશે, કેમ કે આ બે રેખાઓ સમાંતર છે. આ બે રેખાઓ સમાંતર એટલે આ બે રેખાઓ સમાંતર થશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે PQ અને MR થી બનતા અંતઃકોણોનો સરવાળો 180 અંશ થાય. બરોબર? PQ અને MM ની છેદિકા QR ના અંતઃકોણો પૂરક હોય છે. બંનેના અંતઃકોણો આપણને પૂરક મળશે. તો હવે આપણે જોઈ લઈએ કઈ રીતનું મળશે કે તેથી માપ ખૂણો PQR વત્તા માપ ખૂણો QRM બરાબર 180. હવે PQR નું માપ 110 આપેલું છે, તેથી 110 વત્તા માપ ખૂણો QRM બરાબર 180. તેથી માપ ખૂણો QRM બરાબર 180 માઈનસ 110. તેથી માપ ખૂણો QRM બરાબર કેટલા આવશે? 70. હજુ આ ખૂણાનું માપ 70 મળ્યો આપણે. હવે આપણે એની જરૂર તો નથી, આપણે તો ઉપરનો ખૂણો ગોતો, પણ એ 70 ની જરૂર ક્યાં પડશે? આ 30 ભેગી એની જરૂર પડશે. આપણે 30 ભેગી આપણે એની જરૂર પડશે. કેમ કે હવે આપણે જોઈએ કે ST અને MR એ બે આપણે અગાઉ લખાઈ ગયેલું છે, એટલે અહીંયા લખશું કે તેથી માપ ખૂણો RST બરાબર છે માપ ખૂણો SRM યુગ્મ કોણ. બરોબર? SRM બંને ખૂણા જે છે એ યુગ્મ કોણ છે. આ ખૂણાની આપણે જરૂર નથી. હવે આને રાખતા નથી લખતા આપણે. તમે જો એનો ઉપયોગ કર્યો હોત તો એની જરૂર પડે, પહેલા આપણે આનો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો હવે આખો ખૂણો 130 નો મળી ગયો.
એટલે આસન કોણો થઈ ગયા ને બે, આ બે આસન કોણો થઈ ગયા. તેથી માપ ખૂણો એમ ક્યુ આર એમ વત્તા માપ ખૂણો ક્યુ આર એસ બરાબર છે માપ ખૂણો એસ આર એમ. શા માટે? તો કે આસન્ન કોણો, આસન્ન કોણો જે છે બંને કોણોનો સરવાળો મુખ્ય ખૂણા જેટલો થાય છે. હવે ક્યુ આર એમ નું માપ છે 70 વત્તા માપ ખૂણો ક્યુ આર એસ આપણે ગોતવાનો છે. આ ખૂણો બરાબર છે બે ખૂણા ભેગા થઈને 130. આખા ખૂણાનું માપ છે 130. તેથી માપ ખૂણો ક્યુ આર એસ બરાબર 130 માઈનસ 70 ફેરફાર કરતા બાદબાકી થશે. તેથી માપ ખૂણો ક્યુ આર એસ બરાબર 130 માંથી 70 કાઢવાના છે. 0 નો 0, 10 ને 3 13 માંથી 7 ગયા એટલે 60. ક્યુ આર એસ નું માપ 60 મળ્યું. જો હવે આકૃતિ ઉપરથી તમે જોવો તો પછી તમને સરળતાથી સમજાઈ જશે કે ભાઈ આ બે ખૂણા પ્રથમ આપણે કોઈ પણ સિદ્ધાંત તમે જે લખો છો એ તમારે યાદ રાખવાનું. આ ખૂણાનું માપ મારે ગોતવાનું છે. તો આ 110 તો આ કેટલો હોય 70. શા માટે? એ છેદિકાની એક બાજુના ખૂણા પૂરક કોણ હોય છે. હવે આ ખૂણો 130 તો આ ખૂણો કેટલો થશે 130. આ આખો 130 તો અમારે આ ખૂણો ગોતવો હોય તો 130 માંથી 70 કાઢો એટલે ઓટોમેટિક માપ મળી ગયું. બીજી બાબત તમે જો આ ખૂણાનો ઉપયોગ કર્યો હોય તો પણ તમને જવાબ મળી જાય. તો તમારે પહેલા આ બાજુ આવવું પડશે કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો બે છેદિકાની એક બાજુના ખૂણા છે. તો આ 130 તો આ કેટલા થયા 50 થઈ ગયા. 180 બે થઈ બરોબર. હવે આ આખો ખૂણો કેટલાનો થાય 110 નો થાય. યુગ્મ આની આ રીતે થાય છે. તો 110 માંથી 50 કાઢો એટલે 60 મળશે. બંને રીતે તમે જવાબ મેળવી શકો. કઈ રીતે તમારે વાપરવાની છે એ તમારે નક્કી કરવાનું છે. કોઈ સિદ્ધાંત વહેલો મૂકો કોઈ મોડો મૂકો એવું કાંઈ જરૂરી નથી. તમે અહીંયા પહેલા યુગ્મકોનો સિદ્ધાંત મૂકી દીધો હોય પછી અંતઃકોણો વાપરો તો કાંઈ જવાબ તો જ મળવાનો છે. એટલે આમાં દાખલામાં ઘણી બધી રીતે દાખલા ગણી શકાય છે અને તમે કઈ રીતે અપનાવો છો એ તમારે જોવાનું છે, તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે એક દાખલો જોઈએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5મો. તો 5મો દાખલો છે કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે. કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે. બરાબર. કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે અને કિરણ AY અને કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. એ ખૂણા XAC નો દ્વિભાજક છે. ખૂણો BAY બરાબર 60 અંશ. તો ખૂણો BAC શોધો. જો અહીંયા સૌ પ્રથમ આપણે આકૃતિ મહત્વની થઈ છે
કે પહેલા BAC ખૂણો બનાવવાનો છે. આ B, આ A અને આ C. હવે આનો આખો ખૂણો આપણે ગોતવાનો છે, બરોબર? એ આખા ખૂણાનું માપ નથી. હવે AX આનો દ્વિભાજક છે. આ AX બે ભાગ થઈ ગયા હરખા, બરોબર? હવે કીધું છે કે પાછું કિરણ AY XAC આ કિરણ AY પાછો આનો દ્વિભાજક છે અને BAY આ ખૂણાનું માપ 60 છે. તો આ ખૂણો ગોતો. તો અહીંયા તમે જુઓ આ 2 અને 3 ભાગ આ બાજુ આવી ગયા, એક જ ભાગ આ બાજુ વધશે, બરોબર? એક જ ભાગ આ બાજુ વધશે. હવે આપણે અહીંયા પહેલા શરત બધી લખી લઈએ જવાબમાં કે કિરણ AXA ખૂણા BAC નો દ્વિભાજક છે, બરોબર? બીજી શરત કીધી છે એને કે કિરણ AYA ખૂણા XAC નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. માપ ખૂણો BAY બરાબર 60 તો માપ ખૂણો BAC બરાબર શોધો. હવે BAC ને તમારે શોધવો હોય તો સૌપ્રથમ તમારે YAC નું માપ ધારવું પડે. ધારો કે માપ ખૂણો YAC બરાબર x છે, બરોબર? તેથી માપ ખૂણો XAC બરાબર કેટલા આવશે? 2x. XAC ડબલ થઈ ગયા. XAC નું માપ આપણને 2 મળશે, ડબલ થઈ ગયા. હવે એ જ રીતે લઈ લઈએ આપણે કે તેથી માપ ખૂણો BAX બરાબર 2x. તેથી માપ ખૂણો એક ખૂણો લઈ લઈએ તો XAY બરાબર x. તેથી માપ ખૂણો BAC બરાબર 4x. BAC નું માપ આપણને 4x મળશે આખો ખૂણો લેતા. તો હવે આપણે સીધું માપ લખી લઈએ કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો BAY વત્તા માપ ખૂણો YAC. જો BAY આખો ખૂણો આપેલો છે અને YAC આપણે લીધા. હવે BAC નું માપ કેટલું છે? 4x બરાબર BAY નું માપ કેટલું છે? 60 વત્તા x. YAC નું માપ x લીધું આપણે. હવે x ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા. તેથી 4x - x બરાબર 60. તેથી x બરાબર 60 ના છેદમાં 2 આવશે ને? 4 માંથી 1 ગયા એટલે 3 વધ્યા, સોરી 3 આવશે આ. તેથી x બરાબર કેટલા આવશે? 20. x નું માપ 20 મળી ગયું. હવે અમારે આખો ખૂણો લેવાનો હોય તો માપ ખૂણો BAC બરાબર 4x બરાબર 4 ગુણ્યા 20. તેથી માપ ખૂણો BAC બરાબર 80.
આ ગણતરી ડાયરેક્ટ પર તમે જોઈ શકો છો કે કુલ 4 ભાગ થયા એટલે એક ભાગ જે છે 20 નો થયો એટલે 20 20 40 ને 40 80 આ રીતે પણ તમે એની ગણતરી કરી શકો છો અને ટેક્સ્ટ પ્રમાણે તમે આ રીતે પણ એની ગણતરી કરી શકો છો જેથી કરી આપણને કોઈ પણ દાખલાની ગણતરી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો કુલ 5 દાખલા મેં તમને ગણાવ્યા છે અને હવે 2 દાખલા હું તમને લેસનમાં આપું છું જે તમારે લેસનમાં ગણવાના છે અને મને WhatsAppના માધ્યમથી મોકલવાના છે. છતાં જો કંઈ ન આવડે તો ટેલિફોન કરી અને પૂછી શકો છો પણ શીખવા માટે પ્રયત્ન કરો એ ખૂબ મહત્વનું છે. તો દાખલા નંબર 6 અને 7 આ 2 દાખલા આપણે હવે લેસનમાં જોઈએ. દાખલા નંબર 6 નીચેની આકૃતિમાં L સમાંતર છે એમ નીચેની આકૃતિમાં L સમાંતર છે એમ જો રેખા આપેલી છે અને T તેમની છેદિકા છે. T તેમની છેદિકા છે. ખૂણો XPB બરાબર 75 ખૂણો XPB બરાબર 75 તો ખૂણો PQD ત્યાર પછી ખૂણો CQY ખૂણો CQY અને ખૂણો APQ શોધો. જો અહીંયા આકૃતિ મારે પણ તમને આપવી પડશે નહીંતર ખ્યાલ નહીં પડે કે આ રેખા L આ રેખા M આ એની છેદિકા T. હવે આમાં કઈ રીતના ખૂણા બને છે એ આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો આકૃતિને આધારે આપણે કહી શકશું કે કઈ રીતના ખૂણા છે એ અહીં આપણને બને છે અથવા કઈ રીતના ખૂણા આપણને આપેલા છે. XPB આ X આ P અને આ B આનું માપ છે 75 અહીંયા A B C D અહીંયા Q અને અહીંયા Y. જો હવે XPB નું માપ છે 75 PQD આ ખૂણો તમારે ગોતવાનો છે. PQD નું માપ તમારે ગોતવાનું છે. ત્યાર પછી CQY આ ખૂણાનું માપ તમારે ગોતવાનું છે અને APQ આ ખૂણાનું માપ તમારે ગોતવાનું છે. એટલે આ 3 ખૂણા તમારે આની ઉપરથી મેળવવાના છે. ત્યાર પછી બીજો દાખલો 7મો દાખલો આપું છું કે ખૂણો X અને ખૂણો Y રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા છે. તો આપને ખ્યાલ હશે કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેથી ખૂણો X જેમ ખૂણો Y બરાબર 25/11 તો X અને Y શોધો. જો અહીંયા ગુણોત્તર આપેલો છે એટલે x માપ ધારવું પડશે અથવા તમારે થીટા માપ ધારવાનું x નો લેવું x અહીં આપેલો છે એટલે તો 25 થીટા અને 11 થીટા બંનેનો સરવાળો કરીને આપણે આગળ વધવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને 5 દાખલા ગણાવ્યા છે અને એ રીતને અનુલક્ષીને 2 દાખલા હોમવર્કમાં આપ્યા છે જે 2 તમારે જાતે ગણવાના છે.
તો આજના દિવસે આપણે બે સમાંતર રેખા અને તેની છેદિકાને અનુલક્ષીને દાખલા જોયા. હવે પછી આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે અને તેના બહિષ્કોણનું માપ અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલું હોય છે. આ બંને સિદ્ધાંતોના આધારે દાખલા નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.